જય સ્વામિનારાયણ. પ્રેમ ભાવથી આ પરિવાર, આ દરબાર ગઢનો એક નિયમ છે બહુ સરસ. સાંજ થાય એટલે ભાગવત, રામાયણ, કોઈ પણ એક ગ્રંથની કથા વંચાય. આપણે ઘર સભા કરતા હોય ને, એ બલખાચરે કરેલી, ત્યારથી શરૂ છે આ ઘર સભા. અને સત્શાસ્ત્રનું પઠન થાય. એ બલખાચર છે એ પોતાના સંતાનો છે એને શાસ્ત્રોની વાતો કરે અને એના દ્વારા એના સંસ્કારનું ઘડતર કરે. ઘરની અંદર શાસ્ત્ર રાખીએ, કારણ કે શાસ્ત્ર હશે તો આપણામાં સમજણના ચક્ષુ ખુલ્લા રહેશે, વિવેક દ્રષ્ટિ રહેશે, અને તો જ આપણો આલોક ને પરલોક, આલોકનો કે પરલોક કેરો, આલોકનો કે પરલોક કેરો, રસ્તો મળે શાસ્ત્ર વિશે ઘણેરો, રસ્તો મળે શાસ્ત્ર વિશે ઘણેરો. તે માટે શાસ્ત્રો સુણવા સને, તે માટે શાસ્ત્રો સુણવા સને, શ્રદ્ધા ધરીને મનવાણી દે, શ્રદ્ધા ધરીને મનવાણી દે. એ વલખાચરના દરબારમાં દરરોજ કથા વંચાય. અને આ પરિવારે શ્રીમદ ભાગવતની કથા સાંભળી. કથા પૂર્ણ થઈ. દત્વા વિપ્રાય દક્ષિણામ શ્રુત્વા પુરાણમ સકલમ. ભૂદેવ પોથી સંકેલીને જવાની તૈયારી કરે. એ વલખાચર કહે, ભૂદેવ હજુ એકવાર ભાગવત સંભળાવો. ફરીવાર શરૂ થયું. વળી 7 દિવસ પૂર્ણ થયા. જવાની તૈયારી કરે. ભૂદેવ હજુ એકવાર સંભળાવો. પુનસ્તદ શૃણોત પ્રીત્યા ચક્રેવમ સસપ્તશઃ. કેટલી વાર સાંભળ્યું? 7 વાર ભાગવત સાંભળ્યું. આપણે 1 કે 2 કથા તો 7 વાર કન્ટિન્યુ ભાગવત સાંભળ્યું. આત્મા તથા શ્રી પરમાત્મા જ્ઞાન, આત્મા તથા શ્રી પરમાત્મા જ્ઞાન, શાસ્ત્રો સુણ્યાથી જમાડે નિદાન, શાસ્ત્ર સુણાથી મળે નિદાન, શાસ્ત્રો સુણ્યાથી જમાડે નિદાન, શાસ્ત્ર સુણાથી જ મળે નિદાન. 7 વાર ભાગવતની કથા પૂર્ણ થઈ. અને એવા ભાવથી એ વલખાચર આ કથાનું પાન કરતા હોય, એક એક શબ્દને હૃદયમાં ધારતા હોય. શાસ્ત્રમાંથી ભગવાનનું સ્વરૂપ ખોળે છે. અમને એક પંડિતજી ભણાવતા, નામ હતું જગન્નાથજી. બહુ મોટા આચાર્ય હતા. કેટલાય શાસ્ત્રો કંઠસ્થ,
ગીતા, ભાગવત, મહાભારત કોઈ પણ શાસ્ત્રનો શ્લોક બોલે આ અધ્યાયમાં, આ સ્કંધમાં, અહીંયા આમ કીધું, તમે ખોલો તો એ પાના પર એ જ શ્લોક હોય. હવે આટલી હૃદયમાં ભક્તિ હતી રામાનુજ સંપ્રદાયના હતા. અત્યારે પોતે સંન્યાસી થઈ ગયા છે, ભગવાનની સેવામાં આવી ગયા છે, પણ એવા મોટા વિદ્વાન, અને અભ્યાસ પાઠ પૂરો થાય ને એટલે ભાગવત ખોલીને બેસી જાય અને એક ધારું ભાગવત વાંચ્યા કરે અને આંખમાંથી આંસુડા જતા હોય. મેં એકવાર પૂછ્યું કે ગુરુજી આ ભાગવત કેમ તમે વાંચો છો? तो कि ये जो आंखें है ना, कृष्ण नाम को खोजती है. ये शब्द चलता है अध्यात्म, किंतु बीच में कृष्ण शब्द आ जाए तो पूर्ण तृप्ति मिल जाती है. कया कक्षानी भक्ति आपने तो मापવું અઘરું છે. શાસ્ત્ર વાંચવું, શા માટે વાંચવું, એ બહુ મોટી વાતો છે. શાસ્ત્ર તો એવા એક અનુભવના ભરેલા મહાપુરુષોના ઘડાઓ છે કે તમારે જેટલું જોઈતું હોય એટલું એમાંથી લઈ શકો. એભલ ખાચર એવા હૃદયના ભાવથી આ ભાગવત વાંચે, કથા સાંભળે, બસ મનમાં એક ભક્તિ કે જેમ ધ્રુવને મળ્યા, જેમ પરમાત્મા પ્રહલાદને મળ્યા, ગોપીઓને એ ભગવાનની સાથે ભગવાનની સેવા કરવાનો જેમ અવસર મળ્યો એમ મને ક્યારે મળશે. એમાં એ કથા વંચાતી હતી અને શ્લોક આવ્યો, યદા યદા હિ ધર્મસ્ય ક્ષયો વૃદ્ધિશ્ચ પાપમનઃ તદા તુ ભગવાનેશં સ્વાત્માનં સૃજતે હરિ. જ્યારે જ્યારે ધર્મનો ક્ષય થાય છે, અધર્મની વૃદ્ધિ થાય છે, કળિયુગ વ્યાપે છે ને ત્યારે ત્યારે ભગવાન ભક્તનું રક્ષણ કરવા માટે આ ભૂમંડળમાં પધારે છે. અને આમ શ્લોક આવ્યો ને એભલ ખાચરથી ડોસકું મુકાઈ ગયું. બસ મનમાં એક જ વિચાર ઘૂંટાયા કરે કે જેમ એને ભગવાન મળેલા એમ મને ભગવાન ક્યારે મળે. એકાદશીનો દિવસ છે, વિક્રમ સંવત 1861, શ્રાવણ વધીએ એકાદશી. એભલ ખાચરે દરબારગઢમાં ભગવાનનું પૂજન કર્યું છે. વ્રત નિમિત્તે કથા કીર્તન કરતા કથા પૂર્ણ થઈ અને એભલ ખાચર આમ ઓરડાની ઓસરીએ બેઠા અને એની દ્રષ્ટિ આમ લીંબ વૃક્ષ સામે છે. લીંબ વૃક્ષને જોઈ કોઈ ઊંડી યાદમાં એભલ ખાચર ખોવાઈ ગયા. આંખોમાંથી દડ દડ આંસુડા પડવા લાગ્યા. મનમાં વિચાર આવે કે શાસ્ત્ર માત્ર એમ કહે છે કે અધર્મ વ્યાપે, ધર્મનો ક્ષય થાય ત્યારે ભગવાન આવે. આવો કળિયુગ આજે વ્યાપ્યો છે, હળાહળ કળિયુગ છે. આજે કઈ ભગવાન હશે કે નહીં? કદી પ્રગટ્યા હશે અવશ્ય, નથી સાંભળ્યો શ્રવણે જશ. ભાગવત અને ગીતા આદિક શાસ્ત્રો કહે છે કે ભગવાન આવે તો ભગવાન આવે જ, પણ ક્યારે આવશે? અને આમ વિચારે છે, આંખમાંથી આમ આંસુડા જાય છે. સંધ્યાનો સમય અને જીવબા જોઈ ગયા, બાપુ રડે છે. બંને બેનો એભલ ખાચરની પાસે આવ્યા છે. બાપુ તમે શા માટે રડો છો? ના કાંઈ નહીં બેટા. ના બાપુ તમારે કેવું પડશે.
બેટા કાંઈ નહીં, જુઓ બાપુ અમે જોઈએ છીએ ઘણી વખત તમે આમ ઉદાસ થઈ જાઓ છો. ખબર નહીં આ રાજ્ય કાર્ય બધું કરો છો પણ ક્યારેક ક્યારેક બધાથી ઉદાસ આટલા થઈ જાઓ છો. બધુંય બરાબર ચાલે છે, અમે બધાય તમારી આજ્ઞામાં વર્તીએ છીએ. બંને માતાઓ, અમે ચારે બહેનો, ભાઈ ઉત્તમ કુમાર પણ આજ્ઞાંકિત સેવક છે. અમે ક્યારેય તમારી મરજીને લોભતા નથી અને છતાંય તમે આમ દુઃખી થઈ જાઓ છો એટલે અમારા મનમાં પ્રશ્ન થાય છે કે અમારાથી કંઈ ભૂલ તો નથી થતી ને. માટે આજે બાપુ તમારે કહેવું પડશે શા માટે તમે દુઃખી થઈ જાઓ છો. અને જો નહીં કોને તો અમે કોઈ આજે ફલાહાર નહીં કરીએ. દીકરીઓના સ્નેહથી બંધાયેલા એભલ ખાચર આંસુડા લૂછીને કહેવા લાગ્યા, બેટા તમારે જો કારણ જાણવું જ હોય ને તો લ્યો હું તમને એક વર્ષો જૂનો ઇતિહાસ કહું. વર્ષોથી એભલ ખાચર આ દરબાર ગઢની અંદર લીંબ વૃક્ષ રૂપે એક ઇતિહાસને, એક રહસ્યને પોષણ કરતા હતા. દરરોજ સવારે પાણી ભરીને એવા પ્રેમ ભાવથી લીંબ વૃક્ષના થડિયામાં રેડે, પ્રણામ કરે, પણ એનું કારણ એણે કોઈને કીધેલું નહીં. આજે પરિવાર એકત્રિત થયો ને એભલ ખાચર કહેવા લાગ્યા, બેટા આ તમે લીમડાને જુઓ છો ને, આ લીમડો કોઈ સામાન્ય નથી. એટલે બેટા મારી જુવાન અવસ્થામાં એકવાર હું ગામત્રે ગયેલો. ક્યાંક લખ્યું છે લગ્ન પ્રસંગે ને ક્યાંક એવું લખ્યું છે કે ભેંસો ખરીદવા માટે બાબરિયાવાડ બાજુ ગયેલા. ત્યાંથી પાછા ફરતી વખતે ઉમેજ ગામની સીમમાં મારો મિત્ર લાખો પટેલ એણે કહ્યું કે બાપુ મારી વાડીએ તો તમારે આવવું જ પડે. એટલે બહુ પ્રેમથી મને એની વાડીએ લઈ ગયો. એભલ ખાચર કહે હું એની વાડીએ ગયો. મિત્રનો સંબંધ, ઘટા ટોપ મોટો લીમડો હતો, એની છાયામાં ખાટલા ઢાળેલા. એટલે હું બપોર વચ્ચે આડે પડખે થયો. કોષ ચાલે, કુંડીમાંથી પાણી ધોરિયામાં જઈને પાકમાં પાણી જાતું હતું, કેરા પવાતા હતા. લીમડાની લીંબોળીઓ ખરતી હોય એટલે આજુબાજુમાં નાના નાના લીમડાના છોડ ઉગેલા અને એવો ઠંડો મીઠો પવન આવતો હતો અને હું એ લીમડાની ટાઢી છાયા આડા પડખે જેમાં પછી સૂતો હતો. અને એ જ વખતે બે તેજસ્વી સંન્યાસી એ વાડીમાં આવ્યા અને લીમડા હેઠે ત્યાં વિસામો લેવા બેઠા. એક મોટા હતા એનું નામ હતું વિઠ્ઠલાનંદ અને નાના હતા એનું નામ હતું બાળાનંદ. આ બાળાનંદ એ વિઠ્ઠલાનંદના જ પુત્ર હતા. બાળાનંદનો જન્મ થયો, 3 મહિના થયા એમની માતાનું મૃત્યુ થયું અને આ વિઠ્ઠલ ભગત એ નાના બાળકને લઈ અને આત્માનંદ સ્વામી પાસે આવ્યા. વાલ્મીકીના અવતાર એવા મોટા ગોપનાથમાં થયેલા જે ગોપાળાનંદ મુનિ હતા એમના શિષ્ય આત્માનંદ સ્વામી કે જેને રામાનંદ સ્વામીએ ગુરુ તરીકે સ્વીકારેલા. એ આત્માનંદ સ્વામી એમની પાસે આવેલા. વિઠ્ઠલ ભગતે કહ્યું, બાપજી આ દીકરો 3 વર્ષનો છે, માનું મૃત્યુ થયું, જમી તો શકે નહીં, આનું પોષણ કેમ કરવું? ભગતથી રડાઈ ગયો. એટલે સ્વામીએ આશીર્વાદ આપ્યા અને કંઈક ઐશ્વર્ય, એ તો અલમસ્ત ફકીર સાધુ હતા કે આ વિઠ્ઠલાનંદ હતા એના સ્તનમાં દૂધ આવ્યું. લે આ છોકરો મોટો થઈ જાય ને ત્યાં સુધી તું ધવડાવજે. હવે સૃષ્ટિનું પ્રકરણ ફેરવી શકે આ કેવા સમર્થ જોગીઓ છે બધા. વિઠ્ઠલાનંદ મોટા થયા,
બાળાનંદ મોટા થયા, વિઠ્ઠલાનંદ સાધુ થયા, વિઠ્ઠલ ભગત બાળક હતો એ સાધુ થયો, એનું નામ બાળાનંદ. બાપ દીકરો બંને વિચરણ કરે એવા સમર્થ. હવે લાખા પટેલની વાડીએ બેઠા છે, ધોરિયાની પાસે નાના નાના ઘણા છોડવા ઉગ્યા છે, અને એમાં એક છોડવો છે, એમાં આમ થોડી થોડી વારે આમ પ્રકાશ થાય, આમ દ્રષ્ટિ ખેંચાય, પણ એભલ ખાચર આમ જોવા જાય તો કંઈ દેખાય નહીં. હવે વાત વાતમાં વિઠ્ઠલાનંદજીએ એક કાંકરી હાથમાં લીધી, અંગૂઠા પર આંગળી રાખીને આમ તર્જનીથી આમ કાંકરીનો આમ ઘા કરીને બરાબરનો એ જ છોડવાને આટ્યો. અને વિઠ્ઠલાનંદ બોલ્યા, દેખ बाळानंद, ये जो नीम का पौधा है ये कोई साधारण पौधा नहीं है, अनंत ब्रह्मांड के अधिपति परमात्मा एक दिन ये वृक्ष के नीचे आकर विराजमान होंगे. અને આમ કેફમાં આવીને વિઠ્ઠલાનંદ તો બોલવા લાગ્યા. એ ભલ બાપુના કાને આ શબ્દો પડ્યા. એમણે એના દાદી રાણદેબાઈ પાસેથી સાંભળેલું કે મેનનાથજીના આશીર્વાદ હતા કે તમારા દીકરાનો દીકરો ભગવાનને લઈને આવશે. એટલે એક તો જિજ્ઞાસા મનમાં હતી જ, પૂર્વની મુમુક્ષુતા હતી, મનમાં જિજ્ઞાસા હતી. અને એમાંય આ વિઠ્ઠલાનંદે કહ્યું કે આ વૃક્ષ નીચે ભગવાન આવશે. એટલે એભલ ખાચરને આમ ઝબકારો થઈ ગયો, તો આ લીમડાને હું લઈ જાઉં, મારે ત્યાં મારે ભગવાનને લાવવા છે. લાખા પટેલને કે મારે આ એક છોડવો જોઈએ. અરે બાપુ લઈ જાઓ ને. જેમાં પેલા તો આમ નિશ્ચય થયો ને, પાણી પાઈ આવ્યા, ભાવથી લીમડાને પાણી પાઈ. જેમાં પછી વળી ભાવ થયો, વળી પાછું પાણી રેડ્યું. દ્રષ્ટિ ફરી ગઈ, વાલ વધી ગયો. પુત્રનો જન્મ થાય એનો આનંદ હોય ને, એના કરતા એભલ ખાચરને વધારે આનંદ થઈ ગયો. અરે એને લીમડામાં નહોતું હેત, આ લીમડો મને ભગવાન સુધી પહોંચાડશે. માટી ભીની થઈ ગયેલી એટલે આજુબાજુમાંથી આમ ખોદી અને માટીના પિંડા સોતો એ લીમડાના છોડવાને ઉપાડ્યો. ઘોડાનું પાવરું ભરવાનું હોય, ખાલી કરીને એની અંદર એ માટી સોતો છોડ મૂક્યો. લેવો તો હું જાઉં છું એમ કહીને હેભલ ખાચર ઉમેજથી નીકળ્યા ને મારતે ઘોડેવાલા ભક્તજનો ગઢડે. મનમાં વિચાર કરે છે કે આ લીમડો અક્ષરધામનો મુક્ત છે, આ લીમડો કોઈ ચૈતન્ય જીવ છે ને ભગવાનને શોધીને આવવાનો છે, તો મારે આ લીમડાને એવી જગ્યાએ રોપવો કે અખંડ મને ભગવાનના દર્શન થાય. અને એટલા માટે એભલ ખાચરે આવીને વિચાર કર્યો, ઘણી જગ્યા જોઈ, ક્યાં રોપું ક્યાં રોપું ક્યાં રોપું, બધી જોઈ વળ્યા. પછી થયું કે આ મારા ચારે બારના ઓરડા છે એની બરાબર મધ્ય ભાગમાં રોપું કે માને મારા પરિવારને આખો દિવસ અખંડ ભગવાનના દર્શન થાય. અને વાલા ભક્તજનો, આ દરબાર ગઢના મધ્ય ભાગની અંદર આ લીંબ વૃક્ષને રોપ્યો. મીરાબાઈએ લખ્યું ને કે આ મારી મનોરથ રૂપી વેલ, સંતન બીચ બેઠ બેઠ પેન પ્રેમ બેલ બોય, અબ તો બેલ ફેલ ગઈ આનંદ ફલ હોય. સંતોની વચ્ચે બેસી બેસીને આ પ્રેમની વેલને મેં એટલા પિયુષ પાયા કે હવે તો એ વેલના ફળ આવ્યા છે, આનંદ ફળ આવ્યા છે. એમ એભલ ખાચર વિચાર કરે. એના પરિવારને કહે, બેટા આ એ લીમડો છે, આ કોઈ સાધારણ નથી. અને મને વચનમાં એ વિઠ્ઠલાનંદના શબ્દોમાં વિશ્વાસ છે કે એક દિવસ આ લીમડો ભગવાનને જરૂર ને લઈને આવશે. પણ ચિંતા મને એક જ વાતની છે કે મારો દેહ પડી જાય અને પછી ભગવાન આવે તો મને એના દર્શન ન થાય. અને આમ બોલતા બોલતા બાળકની પેઠે એભલ ખાચર રુદન કરવા લાગ્યા.
આજે પ્રભુ વિરહમાં હેબલ ખાચરની આંખોમાંથી આમ આંસુડાની ધારાઓ વછૂટી છે. આખો પરિવાર મથે પણ આજે હેબલ બાપુને ધીરજ આપી શકે એમ નથી. પોતાના સ્વાર્થ માટે, દેહના દુઃખ માટે તો આખી દુનિયા આંસુડા પાડે, એની કોઈ કિંમત નથી. મારા ઠાકોરજી માટે એકાદ આંસુડું પડી જાય ને તોય અમૃત કરતા મૂલ્યવાન છે. જેમાં વિરહ, વેદના, પ્રતીક્ષા અને અશ્રુપાત હોય ને એને સાચો અનુરાગ કહેવાય. આપણને મહારાજમાં કેટલો પ્રેમ છે, કેટલો અનુરાગ છે, તો એનું આ લક્ષણ છે. ક્યારે વિરહ થાય છે, વિરહને લઈને વેદના થાય છે, અશ્રુપાત થયા, પ્રતીક્ષા કેવીક રહે છે. અને એટલે જે ભક્તની સાધના ઠાકોરજીને આમ પૂર્ણ લેવલે પહોંચાડવી હોય ને એને વિરહ આપે. આપણને યોગ ગમે, વિયોગ ગમતો નથી, પણ ભક્તિની દ્રષ્ટિએ જો ને તો સૌથી ઊંચી સ્થિતિ વિરહમાં છે. આજે આપણે ભક્તિના આચાર્ય તરીકે ગોપીઓને યાદ કરીએ છીએ. કઈ દશા, ભગવાન છોડીને ગયા પછી જે પ્રભુ વિરહમાં એણે જે જિંદગી પસાર કરી છે ને, એમાં વિરહનો અગ્નિ એક એવો તાકાત વાળો અગ્નિ છે કે આપણા હૃદયમાં રહેલા કામ, ક્રોધાદિક બધાય દોષોનો સમૂળો નાશ કરી નાખે. ચૈતન્ય મહાપ્રભુ સવારે ઉઠતા ને ત્યારે એના શિષ્યો ઓશિકું નીચોવતા. આજે હેબલ ખાચરનું અંતર મન પોકારી રહ્યું છે. વાલા ભક્તજનો, આવો આપણે થોડી પંક્તિઓ ગાય. આ દરબાર ગઢમાં બેઠા છીએ ને ત્યારે એને અનુરૂપ છે, બધાએ ગાવાનું છે. હે પ્રભુ આવો, હરી આ જાઓ. અનંત જન્મો થયા પ્રભુ આપના વિરહમાં, 184 કેટલાય ફેરા ફર્યો છું, પણ હવે પ્રભુ પ્રતીક્ષા થતી નથી. હવે પ્રભુ આવો. हे मेरा छोटा सा परिवार, हरि आ जाओ एक बार. मेरा छोटा सा परिवार, બધાએ ગાવાનું છે. આ જાઓ એક બાર. હૃદયના દ્વાર ખુલ્લા મૂકી બધું ભાન ભૂલીને આજે આંખો બંધ કરીને એમ હૃદયથી પોકાર કરીએ કે હરી આ જાઓ. હરી આ જાઓ, હરી આ જાઓ, હરી આ જાઓ, હરી આ જાઓ. મેરી નૈયા પાર લગા જાઓ, મેરી નૈયા પાર લગા જાઓ. મેરા छोटा सा परिवार, हरि आ जाओ एक बार. मेरा छोटा सा परिवार, हरि आ जाओ एक बार. लाखों को दर्शन देते हो, लाखों को दर्शन देते हो. प्रभु मुझको क्यों तलसाते हो, प्रभु
याद तुम्हारी जब आती है, प्रभु याद तुम्हारी जब आती है, ओ तन मन की सुध बिसराती है, तन मन की सुध बिसराती है, ओ रह रह के मुझे तलसाती है, रह रह के मुझे तलसाती है। तन मन धन दो सब वार, तन मन धन दो सब वार, हरि आ जाओ एक बार, मेरा छोटा सा परिवार, हरि आ जाओ एक बार, मेरा छोटा सा परिवार, हरि आ जाओ एक बार, हरि आ जाओ एक बार, हरि आ जाओ एक बार। ક્યારે પ્રભુ મળે, ક્યારે પ્રભુ મળે. આમ ભગવાનને માટે એભલ ખાચર પોકાર કરે છે. એકાદશીની રાત્રિનો સંધ્યાનો એ સમય છે. અને હવે આગળની કથાને લિંક કરીએ કે મહારાજને કાર્યાણી પધારવાનું આમંત્રણ આપી અને માચા કાછર સરદારથી નીકળ્યા. સંધ્યાનો સમય થયો ગઢડાની સીમમાં. એટલે એને એમ થયું કે મારા પરમ મિત્ર એવા એભલ ખાચરને ત્યાં હું આજની રાત્રિ રોકાઈ જાઉં અને પછી આગળ કાલ સવારે જઈશ. એટલે એભલ ખાચર એને ત્યાં માચા ખાચર આવ્યા છે. सम्मानितं तं नृपते स्वागतासनवारिभिः फलाहारेण चोपेत्य निशसादाभयो नृप. એભલ ખાચરે પોતાના મિત્ર માચા ખાચરનું સન્માન કર્યું છે. જેના આંગણે મીઠો આવકારો હોય ત્યાં બધાયને ફરી ફરીને આવવાનું મન થાય. મોટા કંચનના મોલ હોય પણ જો પ્રેમ ન હોય તો आवत ही वर्षे नहीं नैनन नहीं सने तुलसी वहाँ न जाइए मर कंचन बरसे में. કોઈ આંગણે આવે ને આંખમાં અમૃત ન હોય, મીઠા શબ્દ ન હોય તો ત્યાં સોનાના મોલ હોય તો જવું નહીં. આ ભાઈ ખાચરે ખૂબ ભાવથી સ્વાગત કર્યું, ફલાહાર કરાવ્યું અને પછી રાત્રિના સમયે દરબારગઢના ફળિયામાં ખાટલો ઢાળી અને અહીંયા જ બે મિત્રો બેઠા, વાતોએ વળી ગયા. એભલ ખાચર કે અરે માચા બાપુ આજે આટલી મોજમાં? અરે શું કહું એભલ બાપુ, જ્યારે મનમાની વસ્તુ મળી જાય ને ત્યારે મન મોરલો બનીને નાચી ઉઠતું હોય છે. એમ એવું તો તમને શું વળી મળી ગયું?
માચા ખાચર કહે અરે શું વાત કરું એની. હાથ આવ્યો છે હીરો અજબ અલૌકિક, મોંઘા મૂલો છબીલો. એ એવો હરિવાર હીરલો મને મળી ગયો કે એનું વર્ણન થાય નહીં. શું વાત કરો છો? હા, તેમ કઈ બાજુથી આવો છો? માચા ખાચર કહે હું સરદાર ગયો તો, સમયો હતો મારા ગુરુના દર્શને. મહાન એવ ભવેત પુમાન કિંચિત સભવેદિતિ તર્કયે. તો હે માચા બાપુ, તમારા ગુરુ બહુ મહાન હોવા જોઈએ. તમારા જેવા વિવેકી ભક્ત, અને એમાંય અત્યારનો આ ચોમાસાનો સમય, આ ચોમાસામાં આટલા કાદવ કીચડ વચ્ચે આટલે દૂર સરદાર જાય, નક્કી તમારા ગુરુ કોઈ મહાન હોવા જોઈએ. વાત તો કરો મને. માચા ખાચર કહે એભલ બાપુ, મારે તમને એ જ વાત કરવી છે, પણ તમે મારી વાત સત્ય માનશો કે કેમ એમાં મને સંશય છે. નિશ્ચયની વાત છે ને બહુ અટપટી છે. કોણે કેવી માન્યતા ગોઠવી રાખી હોય એનું કંઈ આપણે કહી ન શકીએ, અને એટલા માટે નિશ્ચય થવો એ જેટલું સાદું દેખાય છે એટલી જ એક અઘરી પ્રોસેસ છે. માચા ખાચરે કહ્યું છે એભલ બાપુ, તમને મનાશે? અરે બોલો ને. મારા ગુરુની હું જે વાત કરું છું ને, સહજાનંદ સ્વામી, એ કોઈ સામાન્ય ગુરુ નથી એભલ બાપુ. તમે વર્ષોથી જેની પ્રતીક્ષા કરો છો, તમને એમ થાય છે ને કે ભગવાન આવે ભગવાન આવે, એ તમારી જેમ મેં મારું જીવન ભગવાનને ખોળવામાં હોમી દીધેલું. ત્યારે એભલ બાપુ આ જે સહજાનંદ સ્વામી છે ને, એ તો કળી કાળમાં પ્રગટ થયેલા સાક્ષાત ભગવાન છે. અને ત્યાં એભલ બાપુ ટટ્ટાર થઈ ગયા. શું વાત કરો છો? હા, સરદાર હું ભગવાનના દર્શન કરવા માટે ગયેલો. ભગવાનના એ બધા ચરિત્રો મેં મારી આંખોએ જોયા છે. એના અલૌકિક ઐશ્વર્ય પ્રતાપની હું તમને શું વાત કરું. એના સાધુ પાસે બેસીને એના જન્મથી લઈ અને અત્યારે સરદાર પહોંચ્યા પ્રભુ, ત્યાં સુધીની બધી વાતો મેં સાંભળી છે. અને એ વાતો ઉપરથી તો એ નિશ્ચય થાય છે. કોને કહે છે માચા ખાચર? કે સ્વામિનારાયણ એ તો ભગવાન છે. અને એના દર્શન કરીને જ હું અહીં આવ્યો છું. સરદારમાં મેં એનો પ્રગટ પ્રતાપ જોયો છે. એભલ બાપુ આખું સોરઠ એનો પ્રતાપ જોઈને આજે એમની પાછળ ગાંડું થયું છે. અને મને તો હવે એની મૂર્તિ સિવાય બીજું કંઈ દેખાતું નથી. શું એની મૂર્તિ, શું એનું લાવણ્ય, શું એનું આકર્ષણ. જે જોવે એની નજર એમાં ચોંટી જાય, મન એમાં સ્થિર થઈ જાય, સમાધિ થઈ જાય. અર્જુનને તો જ્યારે ભગવાને દિવ્ય દ્રષ્ટિ આપીને બાપુ, ત્યારે એને ભગવાનના મૂળ સ્વરૂપના દર્શન થયેલા. પણ આ સ્વામિનારાયણ ભગવાન એવા છે કે એના દર્શન કરતા જ કેટલાય ભક્તોને દિવ્ય દ્રષ્ટિ મળી જાય છે. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન બધું વશ કરે ત્યારે જીવને સમાધિ દશા પ્રાપ્ત થાય. અને આ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ જેવી મનોહર છે, રમણીય છે, મનનીય કમનીય છે કે એના દર્શન કરે ને ત્યાં જીવની નાડી પ્રાણ ખેંચાઈ જાય ને જીવને સમાધિ થઈ જાય છે. માચો ભક્ત કહે હે મહીશ, કહું જેથી જાણા જગદીશ. દીઠી મૂર્તિ મનોહર એવી, દૈવી જીવના દિલ હરે તેવી. 16 ચીન ચરણમાં જણાય, જોતા શ્રી હરિ નિશ્ચય મનાય. એના
મુખની જો વાત સુણાય પાકો પથ્થર પીગળી જાય. શાસ્ત્રો એવું કહે છે, સામુદ્રિક શાસ્ત્રનું વિધાન છે કે જેના ચરણની અંદર 16 ચિહ્ન હોય ને એ પરાત્પર પુરુષોત્તમ નારાયણ હોય. એ ભલે બાપુ મારા ગુરુ સહજાનંદ સ્વામીના ચરણમાં 1 2 4 5 8 10 નહીં, પણ જવ વજ્ર જાંબુ કેતુ પદ્મ અંકુશ ઉર્ધ્વરેખા અષ્ટકોણ સ્વસ્તિક કળશ અર્ધચંદ્ર વ્યોમ ગોપદ ધનુ ત્રિકોણ અને મીન, આમ 16 ચિહ્ન એના ચરણની અંદર છે. અને માટે એ તો ભગવાન છે, ભગવાન. બીજાને તો હુકમથી મનાવવા પડે, પણ સ્વામિનારાયણ કોઈને હુકમથી નથી મનાવતા, નાણું આપીને નથી બેસાડતા. લોકો સહેજે એને વશ વર્તે છે. જે ચોર રાજાથી નથી ડરતા, એ હરિના વચનથી ચોરી કરતા કરતા ડરે છે. ધર્મ કુળવરનું ધ્યાન ધરે છે. આવું મેં ક્યાંય જોયું નથી. હે એભલ બાપુ, એ તમે કયો ને એના સમ ખાવ, આમાં મારો કોઈ સ્વાર્થ નથી. આપણે કોઈ મહત્વની વાત કરવી હોય તો ન કહીએ કે મારા પ્રિય વ્યક્તિના હમ ખાઈને કહું છું, પણ આ વાત તો આમ જ છે. હોય પોતાના આશ્રિત જેહ તજે પંચ ભૌતિકયા દેહ, આવે તેડવા વિમાન લઈ નિજ ધામમાં પહોંચાડે જઈ. પોતાના આશ્રિત થાય ને એને અંતકાળે દર્શન આપીને વિમાન લઈને તેડવા આવે છે. સર્વે એતે પ્યંત કાલે દુઃખમ અપ્રાપ્ય કિંચન, અને એને લઈ જાય છે. અને શતાનંદ સ્વામીએ લખ્યું કે ખાલી મરનારા જ ભગવાનને ને વિમાનને જોવે એમ નહીં. મ્રિયમાણા જના એવ વિક્ષંતે તમ કેવલમ અન્યેપી ભક્તા અપી તમ તત્રેક્ષંતે ક્વચિત ક્વચિત. બીજા ભક્તો હોય ને એને ભગવાન દર્શન આપી અને આવી રીતે ધામમાં લઈ જાય છે. અને આવું બધું સામર્થ્ય તો હે ભલ બાપુ ભગવાન સિવાય કોઈનું હોય નહીં. માટે આ સ્વામિનારાયણ છે ને એ કોઈ સાધારણ મહાપુરુષ કે કોઈ અવતાર નહીં, પણ સર્વ અવતારના અવતારી એવા પ્રગટ પરમાત્મા છે. અને આમ જ્યાં એભલ ખાચર ને માચા બાપુએ વાતો કરી, શતાનંદ સ્વામીએ લખ્યું છે કે રાત્રિનો ગજ્જર ભાંગી ગયો ત્યાં સુધી, સવાર સુધી વાતો થઈ છે. ભગવાનની વાતો કરતા કરતા સવાર પડી ગઈ. ભગવાનનો સંબંધ હોય ને તો એને જાગરણ કહેવાય, અને નહીં તો પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. ત્યારે ભગવાનની વાતો કરતા કરતા આશ્ચર્ય તો એ કે જુઓ વાતો એવી થાય છે કે સુવાનું સાંભળતું નથી. પછી ઠાકોરજીને આવવું પડે કે નહીં? હે, હરખના આંસુ આ પરિવારની આંખમાં આવ્યા છે. કથા તો બહુ અદ્ભુત છે. ગઢડાની અંદર મહારાજની આપણે પધરામણી કરાવી છે, એટલે હજુ આને ઝડપથી લઈ જવા પડશે મહારાજને, કારણ કે 6 વાગ્યા ને આપણે મહારાજની આરતીમાં જવું છે. એભલ ખાચરે કહ્યું છે કે માચા બાપુ, આ સ્વામિનારાયણના મહિમાની તમે આટલી બધી વાતો કરો છો, તો આ સ્વામિનારાયણ કેવા છે એ તો કયો. હવે આ વાતો સાંભળીને અમારા મનમાં એમ થાય છે કે અમે એનું જ અખંડ ધ્યાન કરીએ, બસ અમે એને જ સંભાળ્યા કરીએ. રાત દિવસ હું તો દીવાની. જેમાં હેત થઈ જાય, જેમાં પ્રેમ બંધાઈ જાય ને, પ્રેમનું લક્ષણ છે કે બસ એ જ સાંભળે. અમારે સંભાળવું હોય તો કોને સંભાળવા? અથ મનસી શનૈ સ્થિરત્વ માપતે ભગવતી માનુષ મૂર્તિ વાસુદેવે. એક બહુ સરસ મજાનું અષ્ટક છે. અમુક સ્તોત્રો એવા છે, આ સત્સંગી જીવનના હૃદય જેવા છે. અને આ સ્તોત્ર દ્વારા માચા ખાચરે મહારાજની નખશિખ મૂર્તિનું વર્ણન કર્યું છે. આપણા હૃદયની અંદર રહેલા કાશાય અને પાપો છે.
કારણ શરીરની અંદર જે અનંત જન્મોની વાસના રહેલી છે, કે જે દુર્ગંધ, જન્મ, મરણ, દોષો, સ્વભાવો બધાયનું મૂળ છે. કળામાં આવતું નથી, હું આવો કેમ છું, પણ એનું બધાયનું કારણ એ કારણ શરીર છે. જ્યાં સુધી એ નાશ ન પામે ને ત્યાં સુધી આ જન્મ મરણનો નાશ થવો અઘરો છે. અને મહારાજે વચનામૃતમાં લખ્યું કે ભગવાનની આજ્ઞા અને ભગવાનની મૂર્તિનું ધ્યાન, મૂર્તિનો આવો પ્રૌઢ પ્રતાપ છે કે એ કારણ શરીરનો પણ નાશ કરી નાખે. અદ્ભુત વર્ણન કર્યું છે. સમય આવે આપણે કરીશું. એ મૂર્તિનું જ્યાં વર્ણન કર્યું એવું તેજનો પ્રકાશ થયો. નખ શિખાય નાથનું રૂપ, પોતે પ્રત્યક્ષ જોયો અનુપ. તેનું વર્ણન કર્યું એ વાર, ત્યાં તો દેખાણો તેજ અંબાર. તેહ તેજમાં દ્વિભુજ રૂપ, અતિ શ્વેત ને શાંત સ્વરૂપ. દેવો થયો દિવ્ય દર્શન, મહાસુખમાં થયા છે મગન. એવું સુખ ભોગવ્યું જે વાર, ક્ષણવારમાં પડ્યું સવાર. પારણા કરાવ્યા પ્રેમ માયા, ખટવાંગે માગી છે વિદાય. વળાવતી વખતે એભલ ખાચર કહે છે કે હે રાજન, અધાર્મિકાણામ શત્રુણામ પ્રાપ્તાહા સ્મોવા ઉપદ્રવમ. અત્યારે અમે એટલા ઉપદ્રવોથી ઘેરાયેલા છીએ એટલે ગઢડું છોડી શકીએ એમ નથી. પણ સ્વામિનારાયણ ભગવાન કાર્યાણી પધારે ને એટલે પહેલા સમાચાર અમને આપજો. ઉપદ્રવ છે એમ જાણી અને માચા ખાચરે સંકટ હર સ્તોત્રનો ઉપદેશ આપ્યો છે. 10 શ્લોકોનું આ દશાવતાર સ્તોત્ર છે. ભગવાનના ભક્તને કષ્ટ આવે તો આ સ્તોત્રનો પાઠ કરવો. 10 અવતારમાં ભગવાને કેવી રીતે ભક્તના દુઃખ હર્યા એનું વર્ણન આ શ્લોકોમાં છે. માચા ખાચર કાર્યાણી પધાર્યા છે. આ બાજુ સ્વામિનારાયણ ભગવાન સરદારમાં પ્રબોધિનીનો ઉત્સવ કરીને ત્યાંથી પ્રયાણ કરે છે. આટકોટ પ્રભુ આવ્યા છે. ભદ્રા નદીમાં સ્નાન કરી અને ત્યાંથી પ્રભુ કોટડા ગામ પધાર્યા છે. ત્યાં પ્રભુ રાત્રિ રોકાયા છે. ખૂબ વેગથી અશ્વ દોડાવવાની ત્યાં લીલા કરી છે. રાયપુર થઈ અને સ્વામિનારાયણ ભગવાન વિક્રમ સંવત 1861 કાર્તિક સુધી પૂનમના દિવસે મહારાજ કાર્યાણી પધાર્યા છે. માચા ખાચરને અપાર આનંદ થયો છે. દીકરાના લગ્ન હોય ને જેમ ઉત્સવ કરે એવું સામયું સ્વામિનારાયણ ભગવાનનું કર્યું છે. મહારાજની આજ્ઞા લઈ અને એભલ ખાચરને બોલાવવા માટે એક અસવારને મોકલ્યો છે. આ બાજુ આ એભલ પરિવાર ભગવાન ક્યારે પધારે એની રાહ જોતા હતા. સમાચારની રાહ જોતા હતા. ધીરજ ખોટી છે. અને આ વાતને અંતર્યામી પ્રભુ સારી રીતે જાણે એટલે સાંજનો સમય અને કથા પૂર્ણ થઈને જીવબા લાડુબા મહારાજનું સ્મરણ કરે છે. એ ધ્યાન કરતા કરતા નિદ્રાધીન થયા અને સ્વપ્ન આવ્યું. આખા પરિવારને રાત્રે એક સરખું સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં તેજોમય એવું મહારાજનું દિવ્ય સ્વરૂપ એના દર્શન થયા અને મુક્તોએ વીટળાયા થકા. સ્વામિનારાયણ ભગવાન અનંત બ્રહ્માંડના અધિપતિ સ્વામિનારાયણ ભગવાન સાધુઓની સાથે એના દરબાર ગઢમાં પધારે છે. આવા દર્શન બધાયને સ્વપ્નમાં થયા. વહેલી સવારે ઉઠ્યા. જીવબા લાડુબા જાગી ગયા ને એભલ ખાચરની પાસે આવ્યા. ત્યાં તો એભલ ખાચર ખાટલામાં બેઠા છે. અરે બાપુ ઊંઘ નથી આવતી?
એભલ ખાચર કહે બેટા ઊંઘ તો આવી હતી, પણ સ્વપ્નમાં મને એવા દર્શન થયા કે ભગવાન આપણે ઘેર આવે છે, હવે બહુ નજીક છે. ત્યાં તો આ પરિવાર કે બાપુ અમને આવું સ્વપ્ન આવ્યું, નક્કી સ્વામિનારાયણ ભગવાન કારિયાણી આવ્યા, હવે આપણે કાગળની રાહ નથી જોવી, આપણે નીકળીએ. નાઈ ધોઈને આ પરિવાર કારિયાણી જવાની તૈયારી કરે ને ત્યાં જ કાગળ આવ્યો કે સ્વામિનારાયણ ભગવાન કારિયાણી પધાર્યા છે. સવાયો આનંદ થયો, કંસાર બનાવીને એને જમાડ્યો છે અને બધી તૈયારી કરી અનેક પ્રકારની પૂજા સામગ્રી લઈ એક રથની અંદર એભલ ખાચરના બંને પત્નીઓ બેઠા, જીવુબા લાડુબા બેઠા, બીજા રથમાં પાંચુબા નાનીબા બેઠા, એભલ ખાચર દાદા ખાચર એક રથમાં બેઠા અને ગઢડા કારિયાણી જવા માટે પ્રયાણ કર્યું. સીમમાં આવ્યા ત્યાં વાછરડી સાથે સામે ગાય મળી, માથે પાણીનું બેડું લઈને આવતી કુંવારી કન્યા મળી. ચારે બાજુ શુકનો થવા લાગ્યા, મંગળમય વાતાવરણ છે. એભલ ખાચરને અંતરમાં આનંદ થાય છે, અહો અહો થાય છે. અને જ્યાં કારિયાણીની હદમાં પહોંચ્યા, પ્રભુ ચરણે ચિત્ત પરોયા, પ્રભુ ચરણે ચિત્ત પરોયા, કારિયાણીના વૃક્ષ તે જોયા, કારિયાણીના વૃક્ષ તે જોયા. ઉતર્યા સહુ વાહન માંથી, ઉતર્યા સહુ વાહન માંથી, ચાલા ઉઘાડે પગે તહાથી, ચાલા ઉઘાડે પગે તહાથી. કારિયાણીના ગોંદરે પહોંચ્યા, એને થયું કે આ ભૂમિ ઉપર ભગવાનના ચરણ પડ્યા, આ ભૂમિ તો અક્ષરધામ તુલ્ય થઈ, મહિમાવંતી થઈ, આના ઉપર અમારે પગ આમ રથમાં બેસીને ન જવાય. ગાડેથી હેઠા ઉતરી અને એ ચરણ રજને માથે ચડાવી સનાથ બન્યા અને ચાલતા ચાલતા મહારાજના મહિમાને સંભાળતા સંભાળતા આ પરિવાર માચા બાપુના દરબારમાં આવ્યો છે. તેડી લાવ્યા છે નિજ ભવાના, તેડી લાવ્યા છે નિજ ભવાના, કરાવ્યા પ્રભુના દર્શન, કરાવ્યા પ્રભુના દર્શન. કલ્પના કરો એક ક્ષણ કેવી હશે આ એભલ ખાચરના પરિવાર માટે કે જેને માટે આટલા વર્ષોથી પ્રતીક્ષા કરતા હતા અને એ પ્રભુના દર્શન માચા બાપુના દરબારમાં થયા. હાથ જોડી ઉભા સહુ સ્થિર, હાથ જોડી ઉભા સહુ સ્થિર, વાહે હર્ષના ચોથારા નીર, વાહે હર્ષના ચોથારા નીર. થઈ એકાગ્ર વૃત્તિ અતિશે, એકાગ્ર વૃત્તિ અતિશે, દિવ્ય રૂપે દીઠા તે વિશે, દિવ્ય રૂપે દીઠા તે વિશે. કોટી મોકો કરે જેની સેવા, કોટી મોકો કરે જેની સેવા, દીઠાય અક્ષર ધામ માયેવા, દીઠાય અક્ષર ધામ માયેવા. ભગવાનની પૂજા કરે છે અને જાણે પોતે અક્ષરધામમાં આવ્યા હોય એમ મુક્તોથી વીંટળાયેલા પરાત પર ભગવાનના દર્શન કર્યા અને આ પરિવારને આમ નિશ્ચય થઈ ગયો કે નક્કી આ ભગવાન છે. મધુરા સંવાદ થયા, વસ્ત્ર ઘરેણાના છાબ અર્પણ કર્યા, આરતી વંદન કર્યા. જીવુબા લાડુબા એક એકનો પરિચય કરાવે છે
માચા ખાચર કહે, પ્રભુ આ મારા મિત્ર ગઢડાના રાજા એભલ બાપુ. હા, નાના ઉત્તમ કુમાર જ્યાં પાસે આવ્યા, માચા ખાચર કહે આ ગઢડાના પાટવી કુંવર છે. એ સમયે દાદા ખાચરની ઉંમર 3 વર્ષ 9 મહિના અને 23 દિવસની હતી. કિશોર, નાનું મુખ, વાંકડિયા વાળ, નિર્દોષ આંખો, અને આમ દાદા ખાચર ટગર ટગર મહારાજની સામે જુએ છે. કહ્યું કે પ્રભુ આ ગઢડાના પાટવી કુંવર. મહારાજ એના માથામાં આમ 4 આંગળીઓ ફેરવવા લાગ્યા. મહારાજ એનું માથું પોતાના ખોળામાં મૂકી દીધું. મહારાજ કે આ તો અમારાય કુંવર છે. અને પ્રભુ બોલ્યા કે અમે એના માટે તો અહીં સુધી આવ્યા છીએ. અને આમ જ્યાં બોલવા લાગ્યા ને, માચા ખાચરને આમ હૃદયના ધબકારા વધવા લાગ્યા. જો આની યારે થોડી વધુ વાત થશે ને તો કાલે જ અહીંથી ભગવાન ત્યાં જશે. અરે પ્રભુ, બધું બરાબર, એક વચન આપશો? બોલો ને બાપુ, પાક્કું ને? જો મહારાજ 3 વાર કહ્યું ત્યારે આપ અહીં પધાર્યા છો. હવે વસંત પંચમીનો ઉત્સવ કાર્યાણી જ કરવાનો છે. મને વચન આપો. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. વચને બાંધી લીધા. મહારાજને એભલ બાપુએ પ્રાર્થના કરી. પછી તો ભગવાનથી પણ કંઈ થાય એમ છે નહીં. મહારાજે કહ્યું હવે અમારે નહીં અવાય. પ્રભુ તમે નહીં આવો, તમે જ્યાં છો ત્યાં જ અમારું ઘર. આ એનું સૂત્ર હતું. કયું ઘર? ભગવાન હોય એ જ આપણું કયું છે? હે પ્રભુ તમે જ મારું ઘર ને તમે મારા વર. હવે છોડીને ક્યાંય જવું નથી. તમે જે દી ગઢડે આવશો ને તે દી તમારી સાથે આવીશું. બહુજન સુખાય બહુજન હિતાય. ભગવાન સ્વામિનારાયણે ત્યાં વાવ ખોદાવી, તળાવ ખોદાવ્યું, ભર્યું કર્યું, યજ્ઞ મહોત્સવો થયા. વસંત પંચમીનો ઉત્સવ ધામધૂમથી પૂર્ણ કર્યો. એભલ બાપુએ કહ્યું છે કે મહારાજ, પ્રભુ તમે કહેલું કે વસંત પંચમી પછી અમે આવીશું, તો હવે કેમ કરવું છે? એભલ બાપુની પ્રાર્થના હતી એટલે મહારાજે કહ્યું છે કે બાપુ તમારો એટલો પ્રેમ છે ને એટલે હવે અમારે મોડું કરવું નથી. ગઢપુર જવું છે અને આજે જ ચાલીશું. રાત્રે નીકળ્યા. મહારાજ કહે સવાર થાય ને ત્યાં આપણે ગઢડા પહોંચી જવું છે. અને શંખ લઈ અને મહારાજ ગઢડા પધારે છે. આ બાજુ શાળા ગાલોને મોકલી અને ગઢડાની ગલી ગલીને સ્વચ્છ કરાવી છે. આજે દુર્ગપુરી નગરી, દ્વારિકા નગરનું એ શાખા નગર, ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માની રમણ ભૂમિ, ઐતિહાસિક પૌરાણિક માંડવ્ય ઋષિની આ તપોભૂમિ, પાંચાળીનો એ પાંચાળ દેશ, આ ભૂમિ ધન્ય ધન્ય બની છે. દાદાનો દરબાર ધન્ય ધન્ય બન્યો છે. આજે ગલી ગલી ગઢપુરની શોભે છે, જળહળી રહી છે. એક એક શેરીઓ વળાણી છે. આંગણા સ્વચ્છ થયા છે. ગાયોના છાણના લીપણ થયા છે. રંગોળીઓ પુરાણી છે. વિવિધ રંગો વચ્ચે દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા છે. સાચા હીરા અને મોતીડા એની અંદર મૂકવામાં આવ્યા છે. એક એક ઘરના આંગણે આજે સરસ મજાના સુવર્ણના કળશ સ્થાપન કરવામાં આવ્યા છે. સુવર્ણની દાંડીવાળી ધજાઓ. સર્વોપરી ભગવાન આવતા હોય તો હવે આપણે લાકડાનું શું રાખવું? આધારાનંદ સ્વામી બધે હોનું જ વાપર્યું છે. ત્યારે આજે એવું ગઢડું શોભી રહ્યું છે. અને મહારાજ આવે છે. તમને આનંદ નથી થતો? ઊભા થાવ, હાલો તઈ ખુરશી અંકેલીને થપ્પો મારો સાઈડમાં અને આવો મહારાજને વધાવીએ. રાસ લઈને ત્યારે મહારાજ આપણી વચ્ચે આવશે. હારે ધન્ય ધન્ય ઘડી છે આજની. હારે ધન્ય ઘડી છે રૂડી હે રૂડી ખબરો આવી છે મહારાજને. જીરે ધન્ય ધન્ય ઘડી છે આજની. હારે
સખી મળી મળી મંગળ ગાય છે હાર સખી મળી મળી મંગળ ગાય છે અતિ આનંદ ઉભરાયો જાય છે ધીરે ધન્ય ધન્ય ઘડી છે આજની હાર ધન્ય ધન્ય ઘડી છે આજની વિક્રમ સંવત 1861 મહાસુદી એકાદશીનો દિવસ સૂર્યોદય થયો અને સ્વામિનારાયણ ભગવાન ગઢડા પધાર્યા. કાઠી દરબાર ભક્તો સંતોને સંગાથે મહારાજ દાદાના દરબારમાં જ્યાં પ્રવેશ કરે છે ને ત્યાં લીંબ વૃક્ષ પર બેઠેલા પક્ષીઓએ મધુરા કલરવ કરીને ભગવાનના દિવ્ય જય જયકાર કર્યા છે. આલોક શબ્દમ વયસામ વિરાવૈહિ વૃક્ષ પાસે વાચા નથી પણ એમાં રહેલા પક્ષીઓ દ્વારા લીંબ વૃક્ષ પણ આજે ભગવાનનો પોકાર કરે છે અને સંતો ભક્તો જય જયકાર કરવા લાગ્યા. બોલીએ સ્વામિનારાયણ ભગવાન બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય હો. શ્રીજી આવો અમારે ગામ તારા વિના ગમતું જય હો. નથી. શ્રીજી આવો અમારે ગામ તારા વિના ગમતું નથી. હે હરી આવો અમારે ગામ તારા વિના ગમતું પ્રેમ સે ગાઓ. નથી. હે હરી આવો અમારે ગામ તારા વિના ગમતું નથી. હે વાલા આવે છે તારી બહુ યાદ તારા વિના ગમતું નથી. આવે છે તારી બહુ યાદ તારા વિના ગમતું નથી. હરે 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 હરે
પધાર્યા સર્વે અવતારના આધાર હે અગણિત જીવ જગતના એ તો લેવાય નિસાર ધન્ય એ નગરને ધન્ય દરબારને મુક્ત તરુલી બની શીલી છાયા સાતવાલમ કરી ગૃહ ગણીને રહ્યા ગૌરજા કોટી બ્રહ્માંડ રાયા ધન્ય એ ચોકને ઓરડા શ્રી જ્ઞાનની સતત જાયેલી જામી